जय श्री स्वामीनारायण स्टूडेंट। रिवीजन प्लस पेपर सॉल्यूशन प्रोग्रामिंग इन C++ યુનિટ 6 ના માં આપનું હાર્દિક સ્વાગત છે। તો ગયા વખતે આપણે જે છે એ યુનિટ 5 ના અલગ અલગ ક્વેશ્ચન જે યુનિવર્સિટીની અંદર પૂછાયા છે અથવા તો પૂછાઈ શકે છે એ પ્રકારના આપણે પ્રશ્નો જોયા હતા। હવે જે છે એ આજે આપણે લાસ્ટ યુનિટ 6 ના અમુક થિયરીઓ જે પૂછાવા જેવી છે અથવા તો ક્યાંક પૂછાઈ છે તો એ વિશે ભણીશું। તો આજે સૌથી પહેલા જે છે એ આપણે શરૂઆત જે છે એ કરીએ છીએ ક્વેશ્ચન નંબર 1 that C++ સ્ટ્રીમ। આ ક્વેશ્ચન જે છે એ આવનાર ભવિષ્યની અંદર પૂછાઈ શકે એવી પોસિબિલિટી છે। તો ચલો એ પ્રશ્ન આપણે જોઈ લઈએ। તો સૌથી પહેલા જે છે એ સ્ટ્રીમ શું છે એ આપણે જોવાનું છે। તો કે a stream represents a device on which input and output operation are performed। એટલે કે સ્ટ્રીમ જે છે એ એક ડિવાઇસને રિપ્રેઝન્ટ કરે છે કે જેના ઉપર ઇનપુટ આઉટપુટ ઓપરેશન જે છે એ પરફોર્મ કરવામાં આવે છે। એટલે કે અ સ્ટ્રીમ રિપ્રેઝન્ટ અ ડિવાઇસ ઓન વિચ ધ ઇનપુટ એન્ડ આઉટપુટ ઓપરેશન આર પરફોર્મ્ડ। ઓકે, બીજો મુદ્દો જોઈએ તો a stream can basically be represented as a source or destination of characters of indefinite length। એટલે કે સ્ટ્રીમ જે છે એ બેઝિકલી શેના દ્વારા રિપ્રેઝન્ટ કરવામાં આવે છે? તો બેઝિકલી બી રિપ્રેઝન્ટેડ એઝ અ સોર્સ ઓર ડેસ્ટિનેશન ઓફ કેરેક્ટર ઓફ ઇનડિફાઇનાઇટ લેન્થ। એટલે કે ઇનડિફાઇન્ડ લેન્થ સુધીના કેરેક્ટર્સ જે છે એ એમનું ડેસ્ટિનેશન અથવા તો સોર્સ જે છે એના દ્વારા સ્ટ્રીમને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે। કે જનરલી જે છે એ સ્ટ્રીમના બે પ્રકાર છે। એટલે કે there are two types of stream, that is input stream, second one is
output stream. Okay, so there are two types of string. That first one is a input stream and second one is a output stream. Okay, so first input stream. Okay, so input stream receives data from the input devices such as keyboard and provides this data to પ્રોગ્રામ. એટલે કે ઇનપુટ સ્ટ્રીમ જે છે એ સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ જેવું કે કીબોર્ડમાંથી શું કરશે કે ઇનપુટ જે છે એ ઇનપુટ સ્ટ્રીમ જે છે એ જે ડેટા જે છે એ રિસીવ કરશે અને પ્રોગ્રામને આપશે. ને ડેટા ક્યાંથી આવશે તો કે કીબોર્ડમાંથી. ઓકે, so input stream receives the data from the input device such as a keyboard, that is provides the data to the program. Okay, then the second one is output stream. Okay, so output stream receive data from program and send this data to the output devices such as a monitor for display. ઓકે, એટલે કે ઇનપુટ સ્ટ્રીમ જે છે એ શું કરશે તો કે એ ડેટા રિસીવ કરશે શેમાંથી ઇનપુટ ડિવાઇસીસમાંથી અને શું કરશે પ્રોગ્રામને આપશે અને પ્રોગ્રામ શું કરશે તો પ્રોગ્રામ જે છે એ ડેટાને પ્રોસેસ કરશે અને એ આઉટપુટ સ્ટ્રીમ મારફતે આઉટપુટ ડિવાઇસ સુધી પહોંચાડવાનું કામ કરશે. સો output stream and input stream figure.
તો આ ફિગર જે છે એના પરથી આપણે વધુ એને સારી રીતે સમજી શકીશું. તો સૌથી પહેલા જે છે એ શું આવશે? ઇનપુટ ડિવાઇસ. પછી જે છે એ શું આવશે? ઇનપુટ સ્ટ્રીમ. પછી શું આવશે? પ્રોગ્રામ. અહીંયા શું આવશે? આઉટપુટ ડિવાઇસ. એટલે આવો ઇનપુટ ડિવાઇસ જે છે એ કીબોર્ડ જેવા ડિવાઇસમાંથી શું કરશે? ઇનપુટ લેશે અને ઇનપુટ સ્ટ્રીમ મારફતે પ્રોગ્રામ સુધી પહોંચાડશે, અને પ્રોગ્રામ એ ઇનપુટ જે છે જે કીબોર્ડ થ્રુ આવે છે એને પ્રોસેસ કરી અને એ આઉટપુટ સ્ટ્રીમ મારફતે આઉટપુટ ડિવાઇસ જેવા કે મોનિટર સુધી પહોંચાડશે. તો આ જે છે એ ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ જે છે એ દેખાડવામાં આવી છે. ઓકે, તો આ જે છે એ એક્ઝામ યુનિવર્સિટીની અંદર આ જે છે ક્વેશ્ચન એ યુનિવર્સિટી એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે છે અથવા તો પૂછાઈ શકવાના ચાન્સીસ પણ છે. એટલે કે આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં લેવાની છે. એના પછી જે છે એ સેકન્ડ ક્વેશ્ચન જે છે એ છે C++ સ્ટ્રીમ ક્લાસ. એટલે કે એ જે આ છે એ પણ આઈએમપી પ્રશ્ન છે કે જે આવનાર જીટીયુની એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે છે. તો ચલો એ પણ એક વાર જોઈ લઈએ. સો ક્વેશ્ચન નંબર 2, C++ સ્ટ્રીમ ક્લાસ. ઓકે, સો C++ સ્ટ્રીમ ક્લાસ છે શું? તો સૌથી પહેલા જે છે એ સ્ટ્રીમ ક્લાસ જે છે એના 5 પ્રકાર છે. એટલે કે there are 5 types of input output stream classes. Okay, so the first one is iOS. So what is iOS? Then this class works as a base class for all input output stream classes. એટલે કે iOS જે છે એ ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ ક્લાસીસ તરીકે વર્ક કરે છે. ઓકે, એટલે કે ધીસ ઇઝ ધ બેઝ ક્લાસ. iOS જે છે એ બેઝ ક્લાસ છે ફોર ઓલ ધ ઇનપુટ આઉટપુટ સ્ટ્રીમ ક્લાસ. એટલે કે દરેકે દરેક સ્ટ્રીમ ક્લાસ માટે
iOS જે છે એ બેઝ ક્લાસ તરીકેનું કાર્ય કરે છે and it is also contain a pointer to streambuff class. ઓકે, એટલે કે આની અંદર જે છે એ પોઇન્ટર્સ ટુ સ્ટ્રીમબફ ક્લાસ એ પણ આવી જાય છે. ઓકે, પછી એના પછી જે છે સેકન્ડ નંબરનું એ છે આઈ સ્ટ્રીમ. તો આઈ સ્ટ્રીમ શું છે તો કે iStream objects are stream objects used to read and interpret input from sequences of characters. એટલે કે iStream જે છે એ objects, iStream objects are stream objects used to read and interpret the input from sequence of character. એટલે કે સિક્વન્સ ઓફ કેરેક્ટર જે છે એમને ઇન્ટરપ્રેટ કરે છે. ઓકે, એના પછી જે છે એ નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો કે iOStream જે છે એ ની અંદર ધ સ્ટાન્ડર્ડ ઓબ્જેક્ટ Cin is an object of this class. એટલે કે સ્ટાન્ડર્ડ ઓબ્જેક્ટ Cin જે છે એ પણ આ જ ક્લાસનું મેમ્બર છે. ઓકે, એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ધ ક્લાસ inherits all the internal fields from its parent class, that is iOS. એટલે કે iStream ની અંદર iOS ક્લાસની અંદર જેટલા પણ ઇન્ટરનલ ફીડ્સ હશે એ બધા iStream ની અંદર આવશે, કારણ કે iOS માંથી iStream જે છે એ ઇનહેરિટ કરવામાં આવેલું છે. ઓકે, એના પછી નેક્સ્ટ જે છે એ થર્ડ વન ઇઝ OStream. ઓકે, તો OStream અંદર શું હોય છે તો કે OStream objects are stream objects used to write and format
output as sequence of characters. એટલે કે O stream objects are stream objects used to write and format output as sequence of character. એટલે કે O stream objects જે છે એ stream objects છે કે જેનો ઉપયોગ write and format output જે છે એના તરીકે કરવામાં આવે છે. And the standard object Cout is an instantiations of this class. એટલે કે Cout જે છે એ આ ક્લાસનું જ આઉટસ્ટ્રીમનું જ ઇન્સ્ટન્સિએશન છે અને આ પણ ક્લાસ જે છે એ iOS ની બધી ઇન્ટરનલ ફિલ્ડ્સ જે છે એ ઇનહેરિટ કરે છે. એના પછી નેક્સ્ટ જે છે નંબર 4 iostream. તો iostream objects inherit all the members from both iostream and ostream thus being able to perform both input and output operations. ઓકે, એટલે કે iostream ઓબ્જેક્ટ જે છે એ iostream અને ostream ની દરેક જે મેમ્બર જે છે એને ઇનહેરિટ કરે છે. ઓકે, એટલે કે iostream જે છે એ iostream અને ostream ના ઇનપુટ અને આઉટપુટ બંને ઓપરેશન જે છે એ પરફોર્મ કરી શકે છે. અને પાંચમો નંબર જે છે એનું નામ છે સ્ટ્રીમ બફ. તો સ્ટ્રીમ બફ જે છે એ સ્ટ્રીમ બફ objects are in charge of providing a reading write functionality. કે આ જે છે એ શું પ્રોવાઈડ કરે છે તો કે રીડિંગ રાઇટિંગ ફંક્શનાલિટી જે છે એ પ્રોવાઈડ કરે છે. શેના માટે તો કે ટુ ઓર ફ્રોમ સર્ટેન ટાઈપ્સ ઓફ ધ કેરેક્ટર સિક્વન્સ સચ એઝ એક્સટર્નલ ફાઇલ્સ ઓર અ સ્ટ્રિંગ. એટલે કે આ જે સ્ટ્રીમ બફ જે છે એ એના ઓબ્જેક્ટ જે છે એ ઇન ચાર્જ ઓફ એટલે કે એના લીધે જે છે એ શું મળે છે તો કે ઇન ચાર્જ ઓફ પ્રોવાઇડિંગ a reading write functionality of or from or to certain types of the character sequence such as the external files or the string. Okay, પછી બીજી વસ્તુ છે કે ભાઈ સ્ટ્રીમ બફ ઓબ્જેક્ટ્સ આર યુઝ્યુઅલી એસોસિએટેડ વિથ ધ વન સ્પેસિફિક કેરેક્ટર સિક્વન્સ ફ્રોમ વિચ they read and write the data through an internal memory buffer. Okay, so this is the C++ iostream
or a C++ stream classes. There are 5 types of the stream classes. That first one is a iOS, second one is a iStream, third one is a OStream, IOStream and StreamBuff. ઓકે, આ જે છે આ C++ ના ક્લાસ જે છે એ સ્ટ્રીમ ક્લાસ એ આગળ પણ આપણે એક વખત જોઈ ગયા છીએ, પણ છતાં પણ આ એકવાર મેં તમને રિવિઝન કરાવડાવી દીધું છે. તો આઈ હોપ કે હવે તમને આ બે થિયરીની અંદર ખબર પડી ગઈ હશે. નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ. અસ્તુ.